નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિવાસી ભીલ ગુજરાત સંગઠને ભૈરવનાથ મણિનગરમાં શ્રી આશા ભીલ વાસમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક ચોપડાઓનું વિતરણ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા રવિવારે સાંજે કરવામાં આવ્યું હતું। શ્રમજીવી પરિવારના વાલીઓએ આર્થિક ભરણ ના પડે તે માટે અસહ્ય મોંઘવારીના સમયમાં આદિવાસી સંગઠને શહેરમાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું। દર વર્ષે આદિવાસી ભીલ સમાજનું આ સંગઠન વિતરણ કરતું આવ્યું છે અને ચોપડા અને નોટબુકો આપતા આવ્યા છે। મારું નામ ભીલવાસી રમેશભાઈ છે। હું ભીલવાસમાં રહું છું। અમને આ ચોપડા આપવા માટે એમનો આભાર કરું છું। અમે આ ચોપડા છે ને સારી રીતે ઉપયોગ કરીશું। આ લોકો એપીએસ દ્વારા અમને ચોપડા આપ્યા છે, એમનો આભાર પ્રકટ કરીશ। અમે આ લોકોના ચોપડા સહી ઇસ્તેમાલ કર્યો। ભૈરવનાથ ભીલવાસમાં જે શિક્ષણનો કાર્યક્રમ એજીએસ સંસ્થા દ્વારા જે કરવામાં આવ્યો છે, તો સમાજમાં શિક્ષણનું વ્યય વધે એ હેતુથી ચોપડા વિતરણ આજે કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં તમામ ભીલવાસોમાં અમે પ્રયત્ન કરી રહ્યા કે દરેક ભીલવાસોમાં પહોંચીને તમારા જેવી આવા જે શિક્ષણલક્ષી યજ્ઞ જે અમે એજીએસ દ્વારા કરવામાં આવ્યું છે એવા તબીબી કાર્યક્રમો યોજો જેથી આપણી આવનારી પેઢી શિક્ષિત થાય, સમાજનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના તમામ ભીલવાસોમાં એજીએસ સંસ્થા તમારા જેવી આવનારી આપણા સમાજની પેઢી શિક્ષણ પ્રત્યે સચેત થાય। જ્યારે મોટા થાઓ ત્યારે કોઈ સારા અધિકારી બનો, કોઈ આઈએએસ બને, આઈપીએસ બને એ હેતુથી। નમસ્કાર, જય જુવાર, જય સબરી માતા। મારું નામ કિરણકુમાર રણછોડભાઈ પટેલ। હું પૂર્વ ટ્રાઇફેડનો ચેરમેન જનજાતિ મંત્રાલય, ભારત સરકાર, કેન્દ્રીય રાજ્યમંત્રીનો દરજ્જો હું ધરાવું છું અને આજ રોજ એજીએસ દ્વારા એજીએસના પ્રમુખ શ્રીમાન શ્રી વિપુલભાઈ અને એમની સાથી આખી હોદ્દેદારો, પદાધિકારીગણ, ભગવાનદાસ, શાંતિલાલ, આશા ભીલવાસના પટેલ શાંતિલાલ, એમણે એમના પોતાના વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આ એજીએસ માનનીય વિપુલભાઈ દ્વારા ફ્રીમાં આ પુસ્તક વિતરણનો કાર્યક્રમ આજે યોજ્યો છે અને આજે અમે બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ જે ભણે છે એને ફ્રીમાં માનનીય શ્રીમાન શ્રી વિપુલભાઈના એજીએસ પ્રમુખ દ્વારા આ અમે વિતરણ કરીએ છીએ અને એ લોકો સારી રીતે ભણે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે, એ લોકોના માતા પિતાનું નામ રોશન કરે અને એ લોકો પાયલોટ બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને એવી પ્રભુને પ્રાર્થના અને એજીએસ તરફથી વિપુલભાઈ અને શાંતિલાલ આ ભીલવાસના પટેલ તરફથી આ બધાને ખૂબ ખૂબ શુભકામના અને આપણે વિપુલભાઈનો બી શુભકામના કરીએ અને આપણે બધા વિદ્યાર્થીઓ એકલવ્ય બનીને એ બિરસા મુંડા ભગવાન બનીને આપણે આપણા સમાજનું નામ રોશન કરીએ અને આખી દુનિયામાં એ ફલક ઉપર એ સમાજનું નામ પહોંચાડીએ કે અમારો સમાજ આ ભારતીય સંસ્કૃતિને ખરેખર સેનાપતિ તરીકે જો કામ કરતો હોય તો આપણો આદિવાસી સમાજ છે અને આદિવાસી સમાજ જ આ ભારતને અખંડ ભારત બનાવશે। જય સબરી માતા।